ભાભી આવી જાઓ હાય કરો હાય. શું કરસ તું? અરે રીલ બનાવતી હતી, સ્નેપ લેતી હતી. સ્નેપ એટલે? અરે યાર ભાભી તમને એ પણ નથી ખબર, સ્નેપચેટમાં આપણે બધા લોકોને રોજ રોજ નવા આપણે ડેઈલી અપડેટ આપીએ ને એને સ્નેપ કહેવાય. એ સ્નેપ એટલે તો નાગ નો થાય? અરે ના ભાભી, એ સ્નેક એટલે નાગ થાય. અંગ્રેજી ભારી કઠણ ભાષા હો. કોઈ એક શબ્દ આમથી આમ ફરે એટલે આખો મતલબ ફરી જાય. પણ ચલો આપણે પાછું નહીં હો નહીં ભાભી તું છે સ્ટોરી ને આ ધંધા બંધ કે તારા બા જોઈ જાય તો વારો કાઢી નાખશે. કેમ આમ કયો છો ભાભી? શું થયું છે મને વાત કરશો? લે આ શું આમ રહેશે? મને આવું બધું નથી ગમતું. અરે પણ નથી ગમતું હું? લગ્ન પછી બાયુએ માથે ઓઢવું જરૂરી છે. તને ખબર છે આ આખા ગામમાં છે ને બધાયનું લાઈચ આપણે કાઢવી પડે. હા તો બધા કરે એવું આપણે કરવું જરૂરી છે નહીં ને? કોક તો કાલ સવારે ગમે તે કરી જાય, કૂવામાં પડી જાય તો આપણે પડી જવાય? ના પડાય ભાભી. અને હું શું કહું છું, આ તમે માથે ઓઢીને ફરો છો ને એ તમારું લુક છે ને સાવ ડાઉન થઈ જાય છે. જો આમ માથેથી કાઢી નાખો તો તમે બહુ મસ્ત લાગો. રેવા દે, જોઈ જાય ને બા તો હમણાં વારો પાડી દે હે મારો. આ તમે આટલા બધા બાથી કેમ બીવો છો? જવાબ આપશો મને? બધી વસ્તુ બીવાની ન હોય, ઘણી વાર મર્યાદા નામની કોઈ વસ્તુ હોય. અને તું શહેરમાં રહીશ એટલે તને ન ખબર હોય, પણ ગામડામાં છે ને ગામનો માણા નીકળે ને તો એ માથે ઓઢવું પડે, બે હાથ જોડીને નમવું પડે એને, પગે હોતને લાગવું પડે. હા પણ તો કઈ એકાદ વાર લાગવાનું હોય, પછી જ્યારે આવે ત્યારે એમને પગે ના પડપડ કરવાનું હોય. જો હું તને તારા હારા હાટું કહું છું કે બાનો સ્વભાવ ખરાબ છે. જો બાને ખબર પડશે ને કે તું આવી રીતે રહેશ તો એને ગમશે નહીં. એક વાત પૂછું તમને, આ તમે મને માથે ઓઢવાની સલાહ આપો છો, તમે આખો દિવસ માથે ઓઢીને ફરો છો, આ બાને મેં કોઈ દિવસ માથે ઓઢતા નથી જોયા. શું કરવા? કારણ કે બાના હાહુ હવે હયાત નથી એટલા માટે. કેમ? બાને માન મર્યાદા નથી આવડતી? અરે એવું ન હોય, એક ઉંમર પછી માણાને છે ને એ ઓદો મૂકીને આગળ વધવાનું હોય. હવે બાના હાહુ નથી એટલે માથે ન ઓઢે તો હાલે. હા તો પણ પછી હવે બાના સાસુ નથી તો બાને થોડું જનરેશન પ્રમાણે અપડેટ થવું જોઈએ કે નહીં? બાના પણ મગજમાં નવા વિચારો આવવા જોઈએ કે નહીં? તું આવું બધું ન વિચાર ને બેન. બાને શું કરવું છે ને એ ભૂલી જા, આપણે શું કરવાનું છે ને એટલું યાદ રાખ. તું માથે ઓઢાના ફોન છે ને અંદર વાપરવાનો રૂમમાં, બાને લઈને નહીં આવવાનું. ભાભી તમે તો આવી વાત કરો છો. હું તો થોડાક દિવસ જ આવું પહેરવાની છું, પછી યા તો જીન્સ પહેરીશ યા તો ડ્રેસ પહેરીશ, બેમાંથી એક વસ્તુ થશે. આમ પણ મને આ બધું નથી ગમતું, આમાં ચાલતાય નથી ફાવતું મને. તું ગાંડી થઈ ગઈ સોયલી. હા તું હારે આવી છે ફરવા નહીં કે જીન્સ પહેરીશ આયા તું? ભાભી તમે છે ને સાચું કહો ને તો તમે મારી સાથે રહેવા માંડો, હું તમને પણ ડ્રેસ પહેરતા કરી દઈશ. બે હાથ ને ત્રીજું માથું. મારે મારા ઘરને ભાંગવાનું નથી, મારે શાંતિથી આ ઘરમાં રહેવાનું છે, સમજી? લ્યો એમાં ઘર ભાંગવાની ક્યાં વાત આવી? અને આમ પણ તમે વિચાર કરો કે તમે જ્યારે ડ્રેસ પહેરશો ત્યારે કેટલા ક્યુટ મસ્ત લાગશો. ટાઈટની હાઈડ માને મને સાંભળ, તારા શોખ માનવામાં આવે, તને ગમતું હશે એ માનવામાં આવે, તને આદત નથી એ માનવામાં આવે, પણ આ ગામડું છે ને બીજી વસ્તુ કે બાનો સ્વભાવ હાવ ખરાબ છે. જો કોક દી કાંઈક બોલી જાય ને તો તારાથી સહન નહીં થાય. તું હજી નવી આવીશ એટલે તને ખબર ન હોય, પણ કાલ સવારે ઘરમાં ખોટી લપ થાય, આપણા કારણે ઘરમાં કાંઈ વાંધા પડે ને એવું આપણે ન કરે. પણ કાંઈ ખોટું નથી, આ કપડાં પહેરીને તો ફરું છું ફૂલ, એમનેમ ક્યાં ફરું છું? અને બા બોલે તો પણ હું જોઈ લઈશ મારી રીતે. આ તમે બાથી ડરો છો, મને એવી કોઈ બીક નથી કોઈથી. હારું, તને સારું પડે એમ કર, બીજું હું જાઉં છું. ફોટો તો પાડતા જાઓ. મારે નથી પાડો, તું પાડ. ભાભી ઇન્સ્ટાગ્રામમાં. ભાભી તો નહીં પાડે, હું જ પાડી લઉં. તમને કહું, તમારે એક વાત કરવી છે. હા બોલ ને. જોજો હમણાં છે ને ઘરમાં ડખાવો પડવાના થોડા દિવસમાં. કેમ? કેમ હું? આ ઘરનું વાતાવરણ તમને ખબર છે, એક બાજુ બા દોડે છે ને એક બાજુ ઓલી હેતલ દોડે છે, બેયનું કોઈ મેળ જ નથી. લે પણ એમાં દોડવાની શું જરૂર છે? હવે હેતલ વહુ ક્યાં ને બા ક્યાં? સમજ્યા મારી વાત? નહીં આમ દોડવાનું નથી કહેતી, તો મગજની ગેમ રમે છે બે. યાર મગજની ગેમ નવું શીખ્યા કઈ? નથી કરી વાત, રહેવા દે. ના ના બોલ તો ખરા તો ખબર પડે. મારે રમવી મગજની ગેમ તો આપણે બધા રમીએ. સાના ઉનારી હો ને તમે. તમને ખબર છે આ હેતલ બાની એક વાત માનતી નથી, અને બા એનાથી બે ડગલા આગળ છે. એ એમ કહે છે કે હવે હું એને મનાવીને જ રહું. લે તઈ હું તે એવું થોડી કરાતું હશે. હેતલ છે ને માથે નથી ઓઢતી, અને હવાર મને ગામમાં ફોટા બાયણે પાડતી ફળિયામાં. મોબાઈલ દીધો મોટા ઉપાડે હગાઈ માથે, ના પાડતી હતી ગયોમાં ફોન. એમ દેવલો એ સમજવું જોવે ને. એ કે અત્યારે ભાઈ બધા બધું આપતા હોય, તમે એ કે એવું ન રાખો, હાવ જૂનું બધું હાલતું હોય એમ. કે મારે વાત કરવા જોવે એટલે મારે દેવો પડે ફોન. તે બહુ સારું દીધો ને ફોન.
હવે તમને ખબર છે ઘરમાં કેટલા ડખા થાય છે ઈ? પણ હું એમ કહું છું કે એ ધીમે ધીમે સમજી જાય. એ હું સમજેલા હવાર મહિને તને કેટલી નહીં જોવે. તું આ ઘરમાં જ રહેશો ને, આ તું આ કોઈ દી આમ જ હોય આમ જ રાખે, આમ કરશો કાઢ નાખશો તું નો જ કટાય કટાતો લાશ કોઈ તું રાખે છે તે રાખતી થઈ જાય ને, એમાં હું ન્યા હોય. અને મારી સામે તો આમ થોડુંક તો ઓઢેલું રાખે છે ક્યારેક ક્યારેક. એમ હવે જોશો ને ધીમે ધીમે તમે. આજ તો એમ કહેતી હતી કે હું ડ્રેસ ને જીન્સ પહેરવાની છું, લાવી છે સુટકેસ ભરીને બાપાને ઘરેથી. ના 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 હો ભાઈ, આ બાર તને ખબર છે ને વારો પાડ દે હે. ઈ જ બીક લાગે છે. આ બાની સામે જો ચડીને તો ખોવાઈ જવાની છે, એટલું યાદ રાખજો. પણ એના ભાન નહીં, પણ તું એને સમજાય ને પ્રેમથી. તું એને કહે કે છે ને આવું બધું ભાન ન ગમે અને આપણા ઘરમાં આ બધું નથી હાલતું. મેં સવાર સમજાવી ને તો મારી માથેથી કાઢ નાખતી હતી. હાલો આપણો ફોટો પાડીને ફેસબુકમાં મૂકી એમ કહેતી હતી મને. ખરેખર હો, આ દેવલો છે ને ખોટો ભણેલી લાવ્યો. હું કહેતો હતો કે 5 ચોપડી ભણેલી હોય ને એવી લવાય એટલે કાંઈ માથાકૂટ નહીં. એટલે એમ કે એ આપણે ના ના કહીએ એટલે કહીએ એમ નાચા કરે. કયામાં તો રે આપણે કહીએ એમ એટલે ખબર પડે ને ન પડે ને એવું બધું હાલ્યા કરે. બધી ખબર પડતી હોય પણ મર્યાદા નામની કઈક વસ્તુ હોય. તમને શું લાગે મને બુદ્ધિ નથી એમ? બુદ્ધિ તો હોય જ ને, ગાંડું થોડું શકાય તું. તઈ 5 ચોપડી ભણેલી લવાય એટલે આપણે કહીએ એમ નાચા કર. એમ નહીં, પણ આમ એમ નહીં ને આમ હું આમ એમ કે તું જો સમજ કે તને બા ગમે એ કહે ને તો તને ખોટું ન લાગે, તું તરત આવી વાત માની જાય અને સમજી જાય. પણ ઓલું કેવું છે, ભણેલું હોય ને તો આમાં જવાબ ભરવા બહુ જોવે ને, કે તરત આમ થોડુંક આવડતું હોય ને આપણે કરતાં વધારે. એટલે શું કરે ખબર, આપણે આમ કહીએ ને આમનું આમ એમ ન હોય, આમનું આમ જ હોય. આ સુધરેલું. જો તમને એક વાત કહું, તમે દેવેન ભાઈ મળીને એકવાર વાત કરી લ્યો. બે ભાઈઓ વિચારી લો કે કરવું છે હું. બા ને તો હામામાં ચડશે ને તો આખું ઘર ભાંગશે, બધાય નોખા નોખા થાવ. ના 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 ના, નોખું નથી થવું. ભેગામાં મજા છે એ નોખામ નથી. અને હું તને કહી દઉં છું કે હું દેવેનને યાર વાત કરી ભાઈ તારી વહુને થોડી કાબુમાં રાખ, તારી ભાભી સમજાવે તો એને સમજતા ને આ ઉપાડો લીધો છે. બા ક્યાં ને આ ક્યાં, હે બહાર આપણે મગજ દોડાવાય. હવે એને દિવાળી જાજી જોઈ કે આપણે જોઈ હોય? સાચી વાત છે. સાચી વાત ને? હે તો આપણી કરતાં વધારે અનુભવ કોને, એને કે આપણને? પણ આમે હું તો એમ કહું કે શેરની છે તો બસ ભલે ને પહેરતી. એટલે જો આપણને ખબર જ હતી કે એ શહેરમાં જન્મી છે ને શહેરમાં મોટી થઈ છે. આ તો એના મામાએ વાત હકારીને બધું થઈ ગયું ફીટ. એટલે નકરી શહેરમાં ગઈ હોત તો એમ જ નો રજ જેમ રહેતી હતી એમ જ તે. શહેરમાં ગઈ વાત તોની વાત છે ને. આપણે એવું નથી કે શહેર ટાઈપ મકાન બનાવ્યા એટલે આપણે શહેરની ઘણી ઘણીમાં અહીંયા રહેવું. આપણા રીત રિવાજ પ્રમાણે આપણે રહેવાનું હોય. ઘર ખોવડા હોય ને એ આપણે બદલાવીને ગમે એવા તમે જીન્સ નથી પહેરતા? આપણા ગૌડિયા બધા ચોણા પહેરતા હતા કે નહીં? પણ મને સોનામાં તને ખબર છે ને ટાઈટ કેવી પડે. બસ એને જ વાંધો છે. જે તમને વાંધો પડે ને એવો વાંધો એને પડે છે. એને વાંધા ન કહેવાય, એને છે ને આ નોખી નવાઈના દેખાવ કહેવાય. સારું, તમને સારું લાગે એમ કરો, વાત કરી લેશો બસ. એ સારું, તું બાને સમજાવજે, બાને કહેજે કે છે ને હું કાંઈ કોઈ નથી, મારે કોઈને કાંઈ કેવું જ નથી. તમને મજા આવે ને એમ કરો. કંટાળી ગઈ લાગે. હા હો, પણ તું તો ઢીલી પડી ગઈ. મમ્મી સોરી બા, સમજ નથી પડતી. માથે ઓઢો, માથે ઓઢો. શું કરવા પણ? તમને ખબર નથી આપણે ત્યાં પહેલેથી માથે ઓઢવાનો રિવાજ છે? હા, એક વાત પૂછું, તમે તો માથે નથી ઓઢ્યું. હું તમારી સાસુ છું એટલે છે ને તમારે મારી સામે બોલવાની કાંઈ જરૂર નથી. તમે તમારું કરો ને. સામે ક્યાં બોલું છું મમ્મી, ખાલી તમને પૂછું છું. તમે જવાબ કેમ ન આપ્યો કે તમે માથે કેમ નથી ઓઢતા? જો હેતલ વહુ, તમને પહેલેથી ખબર છે ને કે આપણા ઘરના રિવાજ કેવા છે, હું છે હું નહીં. હા, આ મોટી વહુનો ક્યારે માથા પરથી આ ઘૂંઘટ નીચે ઉતરતો જોયો? જો તમે વહુ તો તમે પણ છો ને આ ઘરના, અમારથી પણ પહેલા આવેલા. મારા વડીલ કોઈ રહેશે આ ઘરમાં? રહેશે નહીં ને. અને આ ગામની અંદર આપણા ઘરની છે ને આમ શાક છે. ગામના લોકો તો રહે છે મમ્મી, એ લોકો ના વિચાર કરે કે આ વહુ પાસે આટલું બધું માથે ઓઢાવડાવે છે તો ખુદ તો માથે ઓઢતા નથી. વર્ષો થઈ ગયા, વર્ષો થઈ ગયા આ ગામની અંદર વહુ બનીને આવી. હવે છે ને મારી વહુ આવી ગઈ છે એટલે મારી આગળ જીબડો ન ચલાવો. અને મને એ ન સમજ પડતી કે આ શું છે. હા, ફોન છે. એ તો મને ખબર છે. મમ્મી આપણે સ્ટોરી બનાવી સ્નેપમાં. મને એ ન સમજ પડતી કે તમારામાં અક્કલ ઓછી છે. હે, ભાન જેવું કઈ છે કે નહીં? પણ મમ્મી વગર વાકે શું કરવા ખીજાવ છો? હમણાં મારો કઈ વાક હોય, મેં કઈ ભૂલ કરી હોય તો તમે મને આટલું બધું બોલો. ચલો. અચ્છા, તમને તમારો વાંક નથી દેખાતો? ના. તમને એમ નથી થતું કે તમે જે કંઈ કરી રહ્યા છો એ ખોટું છે? અરે હું તો મારા રસ્તે જતી હતી, તમે ભટકાણા મારી પાસે આવીને. જો હેતલ વહુ, પ્રેમથી કહું છું, માથે ઘૂંઘટ ઓઢવાનો રાખો, નહીતર મગજમારી થઈ જાય ઘરની અંદર. હા,
બા મને આવું બધું નથી ગમતું. કેમ નથી સમજ? મને તો આ કપડાં પહેરવાય નથી ગમતા, આમાં ચાલવું નથી ફાવતું, સાચું કહું તો. હા બરાબર છે, તમને તો કાંઈ નહીં ફાવે. હા, તમારા બાપના ઘરે તમે જેમ રહ્યા હોય ને એ હાલશે, પણ મારા ઘરે મારા નીતિ નિયમ પ્રમાણે જ હાલવું પડશે. પણ મમ્મી, મારા પપ્પાને શું કરવા વચ્ચે લઈને આવો છો? એમને એમની જગ્યાએ રહેવા દો ને. મને એ નથી સમજાતું કે તને ખબર નથી પડતી કે જીભડો નહીં ચલાવવાનો મારી સામે. જુઓ, મારી છે ને આદત છે, મારો વાંક હોય તો તમે મને કહી શકો છો, પણ મારો કોઈ વાંક જ નથી તો તમે મને આટલું બધું શું કરવા બોલો છો? મને એ નથી સમજાતું. બિચારા ભાભીને આખો દિવસ ઘૂંઘટમાં રાખો છો, શું ફાયદો છે આવું બધું કરીને? કઈ ફાયદો નથી. એમ એમ તમે મને કહેશો કે ફાયદા અને ગેરફાયદા કયા કયા છે? ના ના, હું અને મારે તમારી પાસેથી શીખવું પડશે? આ ઉંમરે તમે મને કહેવા આવશો? કહું છું ખાલી જનરેશન પ્રમાણે થોડુંક અપડેટ થાઓ એમ કહું છું. અચ્છા, હા, મારે હું થવાની જરૂર છે? અપડેટ. તમારા મગજમાં આજે જૂના વિચારો છે ને, ગાંધી બાપુના જમાનાના, એ કાઢીને નવા જમાનાના વિચારો લાવો એમ કહું છું. નવા જમાનાના વિચારો હા, લાવવાના છે એમ કહું છું તમને. સમજી ગયા? બરાબર હવે છે. નવા વિચારો આવી ગયા ને મમ્મી તમારા મગજમાં, હા, તો આપણે સ્ટોરી લઈએ. સરસ વિચારો આવી ગયા છે. કેવા લાગ્યા નવા વિચારો? જુઓ, તમે છે ને આવી રીતે મારી ઉપર હાથ ના ઉપાડતા. અને તમે છે ને મારી આગળ આંગળી ન કરતા, સમજ્યા? આંગળી તો કરીશ. એટલે એટલે એમ કે મેં પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે હું તમારી માન મર્યાદા રાખું ને ત્યાં સુધી સારી છું. બાકી મને પણ તમારી સામે બોલતા આવડે છે. અચ્છા, હવે તો મારે તમને બતાવવું જ પડશે કે હું તમારી સાસુ છું અને તમે આ ઘરની વહુ. તમે જોયું નથી કે મોટી વહુ ઘરમાં કેમ રહે છે? ભાભીને તમે દબાવીને રાખો છો. હું મીરા ભાભી નથી કે તમારાથી ડરીને રહીશ. એ તમારાથી ડરે છે. અચ્છા, આટલી બધી જીબડી ચાલે છે. લાગે છે કે આ એક લાફો ઓછો પડ્યો છે એટલે બીજોય ખાવો છે તમારે. મમ્મી, હવે મહેરબાની કરીને તમે મારી ઉપર હાથ ના ઉપાડતા. અને મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એ કરું. તમે કોણ મને કહેવા વાળા? બિચારા મોટા ભાભીને તો શાંતિથી ખાવા પણ નથી દેતા. અચ્છા, તારી મોટી ભાભી શાંતિથી નથી ખાતી, શાંતિથી નથી જીવતી? હા, એ તો હું તમને જોઈ લઈશ. જ્યારે સમય આવશે ને ત્યારે હું તમને જવાબ પણ આપી દઈશ. દેવેન, હા દેવેન, હા આખો દિવસ અહીંયા ફોન લઈને બેસો છો તો ઘરમાં શું થાય છે એનું પણ ધ્યાન રાખો. તો તું ઘરમાં હોય છો તો ધ્યાન રાખીને પણ. દેવેન, ફોન મૂકો ને તો હું તમારી સાથે વાત કરું. લે બોલ હવે. બોલ હવે. આ તમારા મમ્મીને કઈ મગજ જેવું છે કે નહીં? છે જ ને. લાગતું નથી. કેમ હું થયું? સવારમાં મારી ઉપર હાથ ઉપાડી લીધો. હું થયું એમ કહીશ? હા, એ જ કે હર વખતે છે ને મને અને મીરા ભાભીને એક સાથે કરવાની કોશિશ કરે છે. જેમ કે મીરા ભાભી એનાથી ડરીને આ ઘરમાં રહે છે ને મારે પણ રહેવાનું. મારે પણ મીરા ભાભીની જેમ ઘૂંઘટ કાઢીને રહેવાનું. અરે પણ મીરા ભાભી ક્યાં એનાથી ડરીને રહી છે? ડરીને જ રહી છે ને. કઈ માન રીતે? મર્યાદા બધું રાખવાનું છે. તો આ ચણિયા ચોળી તો પહેરી છે, આનાથી વધારે તો કેવી માન મર્યાદા રાખું હું? જો તને તો ખબર છે, તું જ્યારથી આવી ત્યારથી તું બધું જોવે જ છે કે આપણા ઘરમાં જે પણ કાંઈ ચાલે છે મમ્મીનું ચાલે. હવે મમ્મીને જે રીતે ગમે છે એ રીતે તારે રહેવામાં વાંધો શું છે એ મને કહે ને. અરે મમ્મીને ગમે છે એટલા માટે મેં ચોલી પહેરી છે. મારો ફોન જોતી હોય તો પણ મમ્મીને વાંધો છે. આખો દિવસ બસ મીરા વહુને જોઈ લે. અરે મીરા ભાભીને મારામાં કેટલો ફેર છે ખબર છે તમને? કેટલો? અરે મમ્મી માટે તો તમે બંને વહુ જ છો ને, તો પછી એમાં બીજી વાત ક્યાં આવી? પણ મમ્મી છે ને એની જગ્યાએ ખોટા જ છે. આખો દિવસ કોઈ ઘૂંઘટ તાણીને ઘરમાં ન ફરી શકે. માનું છું કે મમ્મી કહે છે એ પ્રમાણે તારથી નથી થતું, તો એક કામ કર ને, મમ્મી હોય અથવા તો તું જ્યાં જાય ત્યાં મમ્મી દેખાવાના હોય ત્યારે માથે ઓઢી લેવાનું ને. શું કરવા? જનરેશન પ્રમાણે માણસને બદલાવવું જોઈએ. મમ્મી તો કોઈ દિવસ માથે નથી ઓઢતા. મમ્મીને કોઈ કહેવા વાળું નથી એટલા માટે. એવું નથી. અત્યારે ઘરમાં સૌથી વધારે મોટા
અત્યારે ઘરમાં સૌથી વધારે મોટા એટલે કે વડીલમાં મમ્મી આવે છે. હા તો મમ્મીને પણ આવી રીતે વડીલ થઈને હાથ ન ઉપાડે, પ્રેમથી પણ સમજાવી શકે છે મને. તારા ઉપર હાથ ઉપાડ્યો એના માટે હું માફી માગું છું. પણ હવે જો હું તમારી માફી માંગવાનું નથી કહેતી, પણ કહેવાનો મતલબ એમ છે કે મમ્મી જે રીતે અમને પ્રેશર કરે છે ને આ ઘરમાં રહેવાનું, એ રીતે તો કોઈ ના કરે. દુશ્મન હોય ને એ પણ આવું વર્તન ના કરે. હું છે ને મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ, કેમ કે જો ઘરમાં જે રીતે નિયમો છે એ રીતે તો રહેવું જ પડશે, પણ હું થોડીક છૂટછાટ માગવાની કોશિશ કરું છું તારા માટે, ખાલી ને ખાલી તારા માટે. થેન્ક યુ સો મચ. હા, તું આ મમ્મી મારી લીધું તો વડીલની જેમ માફ કરી દે, છોડી દે, જવા દે. મને તો વિચાર આવે છે કે મમ્મીએ જો મારી કઈ ભૂલ વગર પણ મને એક જ ખેંચીને મારી દીધી તો અત્યાર સુધી તો બચારા ભાભીએ કેટલી વાર એમના માર ખાધા હશે. હા, હવે એ બધું છોડ ને. આ ચા મળશે, આ ઠંડીની થોડીક ચા પીએ મજા આવે. મારો મૂડ નથી, મમ્મીએ મારો મૂડ ઓફ કરી નાખ્યો છે. તો હું બનાવી દઉં, તારે પીવી હોય તો ચા. હા તો જાઓ બનાવો. હું તો મસ્તી કરતો હતો. ચાલ ચાલ આપણે બંને સાથે બનાવી ચાલ. હા હા, મૂડ હું નથી એમાં, મૂડ બનાવી દઉં ને આગળ. ક્યાં ક્યાં મોટો ભાઈ? હા, તને જ મળવા આવતો હતો. જોયો નહીં મને? આ ટાઈટનું ક્યાં કાંઈ દેખાતું બંધ થઈ ગયું છે ને. હા, તું છે ને સારું કર્યું કોટ બોટ પહેરીને રહેજો, અને માથે બાંધ્યું નથી, બાંધી દેવાય, ફમસું લઈ લેવાય ને. બસ. એ તો બસ નો હાલે, પણ હું પતી ગયું બધું કામ. હા હા, પતી ગયું. ઠીક, તો હું તને શું કહેતો ખબર? હા બોલો ને. આ છે ને, તને એમ નથી લાગતું કે તને અમે હાસું કહેતા હતા? મોટા ભાઈ તરીકે હું તને જે સલાહ આપતો હતી હાસી હતી? લા, પણ આ બધા આવા જ છે વાસટિયા, ગાયે ઘા ગાડી આંકે ને પછી કે પડી ગયો. છોડો ને, તમે શું કહેતા હતા? હું એમ કહેતો હતો કે તને હવે એવું નથી લાગતું કે મોટો ભાઈ જે કહેતો હતો એ મારા હારા માટે કહેતો હતો, હાસું કહેતો હતો એમ? તમે શું કીધું હતું? તને આ હક પણ થતું જ તારું, ત્યારે મેં કીધું હતું કે ભણેલી આપણે નથી ગોતી, વધારે ભણેલી હશે ને તો નડશે. અત્યારે ભાભીને 5 ચોપડી ભણેલી લાવ્યો છું તો કાંઈ વાંધો આવ્યો? ગાડી આમ જો આમ નમ જ હાલી જાય સીધે સીધી, આમ 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 ન થાય. ખબર જ હતી મને, ખબર જ હતી હું કે આ ભણેલી ગણેલી લાવશું ને એટલે તમને બધાને નડશે. આ બાને તો નડે જ છે, હવે તમને નડવા માંડ્યું. તું કોની બોલી બોલ છો? તું મારી વાત સમજ, હું તને હું કહું છું. તને હું એમ કહેવા માગું છું કે તે એને ફોન એક તો લેવડાવ્યો, હે? તે મેં તને ના પાડી હતી કે રહેવા દે ને, ફોન અત્યારે ભાભી પાસે ફોન નથી, તે એને શું કામ લેવડાય? તે શું કીધું? આ જમાના પ્રમાણે ક્યાંક ગયા હોય તો ફોનની જરૂર તો પડે કે નહીં? તમે તે હાવ આ પણ ફોનની જરૂર પડે તો એ અપાવડાવ્યો, પણ હવે પાછા એ આમ ખોલા મોઢે બધે ઓલા ફોટા ચડાવે, એમાં ચડાવી દે છે, ફોટા પાડ્યા કરે, એ કાંઈ સારું લાગે? તો ફોન લીધો છે તો ફોટા પડે, એમાં શું થઈ ગયું? હું થઈ ગયું નહીં, ખરાબ વસ્તુ કહેવાય. આપણા બાને તને ખબર છે ને સ્વભાવ પ્રમાણે કે એ બધી વસ્તુ નથી ગમતી, તો આપણે એવું શું કામ કરવું છે? પણ એ તો આપણને ખબર છે આપણા બાની, ગામમાં જઈ તો એની જેવી રીતે મતલબમાં એ બધાની જેમ રહેવું પડે કે નહીં? રહેવું પડે, હું એ નથી કહેતો, પણ તું સમજાવવાની કોશિશ કરી ને. હેતલ વહુને તારે છે ને પાટે ચડાવવાના છે. આ ઘરની અંદર આમ આમ અદેખા થાય કે આંખે ચડે ને એ ધંધા કરે ને એવું નહીં જ કરવાનું. ભાભીને તાર ભાભીને જેમ છે ને સીધી રીતના બાને ગમમાં લાગે ને બંને વચ્ચે એવું બને ને એવું તારે કાંઈક કરવાનું છે, સમજો તું? જો તમે સમજવાની કોશિશ કરો. તમને શું લાગે છે મેં હેતલે નહીં કીધું હોય, પણ તમે સમજો કે ભાભી ભણેલા છે નહીં, એને એટલી જ ખબર પડે ઘરમાં રહેવાનું અને આ વડીલ કે એમ કરવાનું, બરાબર છે? હવે આ છે ભણેલી ગણેલી, બહાર ફરેલી રખડેલી, હવે એને આ ઓઢીને રાખવાનું, કોક કે એમ કર્યા કરવાનું ને એ ઘરી કે ન ગમે. તમે સમજો, હાવ સૂટથી ફરી હોય એને આમ બાંધીને રાખો તો કેવું થાય? સૂટથી ફેર્યાનો મતલબ એ થોડું છે. તાર ભાભીને એમ કહી દીધું કે મારી પાસે તો લુગડા ઘણા છે, આ જીન્સ ને બીન્સ ને બધું લાવ્યા છે, તો હું જીન્સ પહેરવાના ઘરમાં? નો જ પહેરાય એટલે ક્યાં પહેરે છે? પણ જીન્સ ક્યાં પહેરે છો ને? પહેરવાનું કે છે તો કાલ સવારે બા ભાળી જાહે ને કાંઈક એવું જાહે ને તો વાત વધી જાહે, બા તમને કરશે નોખા અને તમે પછી છે ને હલવાઈ જાઓ. હું એમ કહું છું ને આપણે નોખું થવું છે. હું કહું છું, જો મને ખબર પડે છે, પણ મારે કેમ કરવું, શું કરવું ને કેવી રીતે કરવું નથી સમજાતું. તો પછી દેવા હું કહું એ વાત માન્ય ભાઈ, તાર ઘરવાળીને સમજાય અને કે આપણે છે ને બહુ ભણેલા ભલે રહ્યા
પણ આપણે સુધરેલું નથી થવાનું. આપણે જે આપણા રૂઢિ રિવાજને જેમ આપણે રહેતા હોય ને એમ રહેવાનું છે. અમે જેમ રહીએ એમ રહેતા શીખી જાઓ. એ તો નથી સમજાવી શકતો ને, તમે કયો હું કેમ સમજાવું? એટલે હા, મારે આને તને કેમ સમજાવું? તારી પાસે કાંઈ નથી જડીબુટી બડીબુટી? આ પતિને છે ને એ જ વાંધો આવે છે. લગ્ન જીવનમાં થાય છે, હું ખબર છે કે હરેક પતિ પોતાની પત્નીને એમ હોય કે કાબૂમાં કરી લો ને સમજાવી લો, પણ નથી કરી શકતો. એમાં હું આવી જાઉં. શું કામ? કે આપણી પાસે મંત્ર જ નથી આપ્યો ભગવાને ઉપરથી કે તમે પત્નીને વશમાં કરી શકો. પણ પત્ની પાસેથી કામ કઢાવવા માટે પત્નીનો સ્વભાવ જાણ્યા પછી પતિને એટલી તો ખબર પડી જાય કે મારે આની પાસે કેમ કામ કઢાવવું, કેમ શું કરવું. તો તું હેતલને ગમતું એવું કામ એનું કરી દે, અને એ કામ કરાવ્યા બદલામાં તું આ માગી લે કે તું હવે આમ રહેજે. સમજે છો? હું મોટા ભાઈ ટ્રાય કરું, ખાલી એક થોડોક વિચાર આવ્યો છે મને. એમ? હા, તો વાંધો નહીં, હું ટ્રાય કરું. હા હા હા, વાંધો નહીં. તમ તારે કર, બનતા પ્રયત્નો બધા કર, અને તારા પ્રયત્નો છે ને મને ખબર છે કે સફળતા આપશે આપશે ને આપશે. હો બસ એમ. હા ભાઈ વાહ, ખરેખર હો મારો વિલ્લો નાનો. જાઓ, જા. રામ રામ શાહ. વાહ, કેટલો ભાવુક તું તો હે. ગામમાંથી ગમે એ નીકળે, ગામના તો ઠીક, ગમે એ પાર્કો નીકળ્યો હોય ને આ રોડ ઉપરથી નીકળે એટલે તું એને બોલાવ્યા વગર ન રહેવા. જાઓ. હા હા જા. બોલો ભાભી, શું કહેતા હતા? દેવેનભાઈ, તમારે યાર એક ખાસ વાત કરવી છે. જો મને ખબર છે કે તમે જાણતા તો હશો જ તે, પણ મને લાગ્યું કે મારી ફરજમાં છે એકવાર વાત કરવી. તમને નથી લાગતું કે હેતલજી કરે છે એ ખોટું હોય? મને ખબર જ હતી. ખાસ વાતમાં હમણાં નહીં, એટલે તમારો વાંક નથી એમાં. હમણાં ખાસ વાતમાં આ જ વાત આલે છે. ભાઈ હમણાં સમજાવીને ગયા મને. તમને કહી હતી હું હેતલ હું આજે ક્યાંક બહાર ગઈ છે, કોકેના મિત્ર સર્કલ આવ્યું હતું. હા, છોકરા ને છોકરીઓ બધા હતા એમાં. એ બાને ખબર પડશે ને ભાઈ તો આ વાત બહુ મોટી થશે, અને એ શેરનું જીવન અહીંયા ભેગું જીવવા લઈને આવીશ તો નહીં ભેગું થાય ને. અહીંયાની જેમ રહેવું પડશે એને. સાચી વાત છે તમારી. મને ભાઈએ એ જ કીધું હતું, સમજાવવાની કોશિશ કરું છું એને, પણ હવે એ શહેરની છે, આવી રીતે ગ્રુપ સર્કલમાં બધી ફરતી હોય, હરતી હોય, ભણેલી ગણી રહે, એટલે શું છે કે થોડુંક ફોરવર્ડ, આ શહેરનું ફોરવર્ડ શું કહેવાય ને, એટલે રહે આમ ખુલ્લેથી એમ. પણ હવે શું કહેવું, મારી વાત એને સમજાવવાની કોશિશ કરું છું. આપણા ઘરનું જે નીતિ નિયમો છે, આપણા ઘરની રીત રિવાજો પ્રમાણે રહેવાની કોશિશ કરું છું કે રહે એમ. હા ભાઈ, કારણ કે એ જે કરે છે ને એના મતે ખોટું નહીં જ હોય. એ શહેરમાં રહેશે એટલે એવી રીતે જ રહેતી હોય, પણ આપણા ઘરમાં એ બધું નહીં આવે. બા અને બે હામામાં ચડ્યા છે. બા કે હું શહેર તો હેતલ કે હું સવા શહેર. આમાં ને આમાં ઘરના ભાગલા પડશે ભાઈ. હવે તમે કંઈ આમ કયો કે હું એવું તો શું કરું કે જેથી હેતલ માને મારી વાત? એવું કંઈ સમજાવો એને. તમે પતિ છો, તમારી વાત એને મગજમાં જલ્દી ઉતરી જાય કે આપણું ઘર હાંકવા માટે આપણે બધું સહન કરવું પડતું હોય. અને અહીંયા કહે ને કોઈ મારઝૂડ કરે છે કે ખાવા નથી દેતું, હેરાન તો કોઈ નથી કરતું ને. ખાલી એટલી વાત છે કે મર્યાદામાં રહેવાનું છે, અને એ તો હરેકે રહેવું પડે, એ હોય કે હું હોય. હા, એ વાત સાચી છે તમારી. હું કરીશ કોશિશ એને સમજાવવાની, પણ એને એમ એટલે હેતલનું એવું કેવું છે કે આખો દિવસ મને બા એવું સંભળાવે છે કે તું આ મીરા વહુને જો, મીરા વહુને જો, મીરા વહુને જો. હવે એ એમ કહે છે કે એ ક્યાં ભણેલી છે? હું ભણેલી ગણેલી છું, શહેરમાં રહેલું છું, તો હું તો આવી રીતે જ રહીશ. હવે મારે એને કેમ સમજાવવું કે આ બા છે એથી નથી સમજે એમ. કાંઈ વાત, તમે એકવાર વાત તો કરીશું, પછી માનવું ન માનવું એના હાથની વાત છે. પણ એ શહેરમાં જેમ રહેતી હતી એમ અહીંયા ન રહેવાય નથી. ગામડામાં આપણી આબરૂ છે, લોકો આપણી વાતો કરશે એ સારું લાગશે નહીં. સમજાવું, હું એને સમજાવું. તમે ભાભી ચિંતા ન કરતા, જાઓ તમે, કાંઈ કામ હોય તો વાંધો નહીં. સમજાવું સમજાવું, અરે પણ કેમ સમજાવું? હું સમજાવું કેમ? શું થયું? કા બબડતો તો કઈ? ના ના, આ તો ખાલી સમજાવતો હતો. શું સમજાવ? અરે નહીં, હા સમજતો હતો. હા, શું સમજતો તો? કેમ સમજાવું એમ? કોને સમજાવવાનો છું? ના ના, કાંઈ નહીં, એટલે એમને ખાલી સમજતો હતો કે ભાઈ
મને લાગે છે કે આજકાલ છે ને તારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે ના ના બિલકુલ કામ કરે છે એમ વાહ કયો તમે કામ છીંધો મને ના ના ચીંધવાના શું હોય હા ચીંધવાનું કાંઈ ના હોય બસ બરાબર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવું ચાલે છે આ ખેતરનું અંધું કામકાજ બધું કાલું બધું પતાવી દીધું મોટા ભાઈને બધું કહી હોત ને દીધું મેં આ એટલું બાકી રહ્યું છે એ આજે થઈ જશે બરાબર છે બાયડીને સમજાઈને રાખ એટલે બધું સમજાયેલું જ છે બરાબર આ એ કામ ચાલુ છે એ કામ ચાલુ એટલે શહેરી છોકરી લાવવાનો શોખ તને જ હતો ને હા હા એટલે હા તો હવે છે ને જરા ધ્યાન રાખો હા માન મર્યાદા મોભો સંસ્કાર સંસ્કૃતિ બધું હંધુય જાળવીને રાખવું પડે 30% પહોંચી ગયું છે કામકાજ 30% પહોંચી ગયું છે હા બરાબર ક્યાં છે તારી બાયડી ઈ એટલે એટલે નથી ખબર હા ખબર ન જ હોય હશે ઘરે જ છે ને ક્યાં કાંઈ હશે કાંઈ વાંધો નહીં સા હવે છે ને આ સીમવાળી જે વાડી છે ને જાઓ ત્યાં જઈ આવો આટો મારી આવો હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેતલ બહુ લા, 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 લા. હા મમ્મી ક્યાં ગયા હતા બહાર ગઈ હતી થોડું કામ હતું ને એટલા માટે હું જાઉં એક મિનિટ બહાર એટલે જે કામ માટે ગયા હોય ને એનું નામ દ્યો ક્યાં ગયા તા જરૂરી નથી કે હરેક વસ્તુ તમને કહીને જ જવી શ્રીદેવીને ખબર છે ના અને બધા કામ હું થોડી એમને પૂછીને કરતી હોય ઈ તારો ધણી છે તને ખબર નથી પડતી કે તારે એને પૂછીને જવાય તો હસબન્ડ છે તો એનો મતલબ એમ કે મારે હરેક વસ્તુ એમને પૂછવાની જો મમ્મી તમે છે ને મને ખોટા સવાલ જવાબ ન કરો મને મારા રસ્તે જવા દો એક મિનિટ મમ્મી ખબર નથી પડતી હા પ્રેમથી કહું છું તો સમજ નથી પડતી અને તમને કેટલી વાર કીધું છે કે માથે ઘૂંઘટ તાણો 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 અને આવા વેસે તમે બહાર ગયા હા ગામમાં રખડ્યા હા રખડી અને ઘૂંઘટ તો માથે નહીં ઓઢાય મારી લાઈફ છે મારે જે કરવું હોય ને કરું તમે કોણ મને કહેવા વાળા અરે ક્યારના હું મંડાણા છો મારી જિંદગી હા તમારી હારે તમારો ધણી સાસુ જેઠ જેઠાણી હંધાઈ જોડાયેલા છે આ ઘરમાં છે ને હું વહુ બનીને આવી છું નોકરાણી બનીને નહીં કોઈની ગુલામ બનીને નથી આવી કે તમારી ગુલામ બનીને રહું વહુ તો છો ને નોકર કોઈ નથી કહેતું તમે તો નોકરાણીની જેમ જ રખાવા માંગો છો મમ્મી બસ તમે કહો એટલું કરવાનું તમને પૂછીને પાણી પીવાનું તમને પૂછીને જમવાનું તમને પૂછીને બહાર જવાનું જો મારા ઘરના નિયમ છે ને એ નિયમ જ છે ને ઈ રહે સમજી ગઈ આવા ખોટા રૂલ્સ માનવામાં નહીં આવે સોરી હિમ હા હા ખોટા છે હા વાહ મારા નિયમો હંધાઈ ખોટા અને તમે આ જે કરી રહ્યા છો એ હંધુય હાસું એમ તમે ખોટા નથી મમ્મી પણ તમારા જે આ વિચારો છે ને એકદમ છેલ્લી કક્ષાના છે અચ્છા મારા વિચારો છેલ્લી કક્ષાના છે હા. એમ ને તો હવે મારા વિચારો તને બતાવી દઉં ને મમ્મી પહેલી વાર લાફો ખાધો હતો ત્યારે મેં તમારી મર્યાદા જાળવી હતી કે મોટા છો માન મર્યાદા જાળવું છું પણ આ બીજી વાર તમારો લાફો નહીં ખાઈ લો સોરી હું મીરા ભાભી નથી કે તમે મને મારશો અને હું સહન કરી લઈશ મને પણ હાથ ઉપાડતા આવડે છે પણ મારા ક્યુટ મમ્મી તમારી હજી પણ રિસ્પેક્ટ કરું છું ને એટલા માટે તમને કંઈ વધારે નથી કહેતી એટલે તમારા હાથ છે ને તમારા પૂરતા જ રાખજો આગળ વધવાની કોશિશ ના કરતા એમ હા એટલી હદ સુધી વધી જઈશ કે તું મારો હાથ રોકીશ અને તું એમ કહેશે કે મીરાની જેમ હું તને બધી વાતમાં ટોકું નહીં પણ મીરાને મારે ટોકવી નથી પડતી એને હંધાઈ નિયમો પહેલેથી પાડી જ લીધા છે પહેલેથી તમે એમની મુઠ્ઠીમાં કરીને રાખી જ છે એટલા માટે બાકી મીરા ભાભીની પણ એમની જિંદગી છે એ પણ જીવી શકે છે મારી જેમ એમની લાઈફ તો પણ નહીં તો શું હું જિંદગી બગાડું છું તમારા લોકોની બગાડો જ છો ને મમ્મી જિંદગી જ બગાડો છો તમે કોઈને ખુલ્લીને શ્વાસ નથી લેવા દેતા આ ઘર નથી જેલ છે જેલ અરે જેલમાં લોકો છે ને કેદખાનામાં ખુલ્લીને શ્વાસ લઈ શકે છે પણ તમે જુઓ કે તમને પૂછ્યા વગર તો પાણી પણ નહીં પીવાનું વાહ સાચું કહું ને તો જોરદાર છે આ તમારા બધા રૂલ્સ
અને આ રૂલ્સ છે ને હું નહીં માનું. અને આજ પછી પૂછ્યું ને પૂછ્યું, હવે ના પૂછતા કે ક્યાં ગઈ હતી ને શું કરતી હતી. મારી લાઈફ છે. મોટા ભાઈ તમે બેસો. હવે મારે ત્યાંમાં કેવું છે ખબર, આ બેહું ને એટલે અડધી આબરૂ તો જાય જ મારી, કારણ કે બહુ બેઠા હોય ને ત્યાં મારે બેહાય નહીં, અને હું બેઠો હોઉં ત્યાં તમારે અવાય નહીં. પણ હવે મારે થોડી વાત કરવી છે ને એટલે બેસી ગયો છું. સમજી લો કે તમારો મોટો ભાઈ જ છું ને. બોલો, શું વાત કરવી હતી તમારે? વાત જાણે એમ છે કે તમે જે આ ઘરમાં વહુ તરીકે રહ્યો છો, બરાબર, એનાથી કાંઈ વાંધો નથી. તમે હારા છો, ડાયા છો, સમજુ છો, ભણેલા ગણેલા છો, તમને બધી ખબર પડે છે. તેમ છતાંય તે ઘરમાં જે આ પ્રશ્નો ઊભા થાય છે ને એ સારી વાત ન કહેવાય. તમે બા સામું જેમ ફાવે એમ જવાબ આપી દો છો, ઊંચા અવાજે બોલી નાખો છો, તમને મજા આવે એમ તમે કહી દો છો, તો આ આપણી મર્યાદા નથી. શોર્ટમાં કહી દો ને કે બધી ભૂલ મારી જ છે, બધો વાંક મારો જ છે. મમ્મી તો કંઈ કરતા જ નથી. ભૂલ તમારી એ છે કે તમે એમની વાત નથી માનતા. આ તમને સીધું ને સાદું કહી દીધું. મમ્મી તો કાલ સવારે એમ કે આ ગ્લાસમાં ઝેર છે, પી જાઓ, તો પી જવાનું મોટા ભાઈ. કોઈ ઝેર પાઈ નથી દેવાનું, અને તમે કાંઈ ઝેર પીવા આવ્યા નથી. તમે આ ઘરના નાના વહુ છો, એ રહેવાના છો. તમારે આ ઘરની મર્યાદા, આ ઘરની જવાબદારી, આ બધું તમારા માથે છે જ, અને તમારે લેવું પડશે. પણ કહેવાનો મતલબ એટલો છે કે હું કામ આવું કરો છો? માની લ્યો કે તમે અત્યારે જે તમે ત્યાં રહીને આવ્યા છો એ હંતું ભૂલીને તમારે અત્યારે અહીંયા કેમ રહીએ છીએ એ જ જોવાનું હોય. પણ શું કરવા, જનરેશન પ્રમાણે થોડુંક તો અપડેટ થવું જોઈએ કે નહીં? બધું થવું વિચારોને જોઈએ. અપડેટ તો કરવા જોઈએ કે કરવા નહીં? જોવે, હું એમ નથી કહેતો. પણ માની લ્યો કે અમે હવે અહીંયા જ ખેતીવાડીમાં કામ કરતા હોઈએ, હે, તો અહીંયા કે આપણે મશીનરી કે રોબોટ તો નથી મૂકવાના કે ખેતીવાડી કરવા મળે. હાલો ત્યાં સુધી બધા માણસ પોગી ગયા, હે, કે ઘરે ઘરે અમુક કામ કરવા હાટું રોબોટે રાખે. આપણે એટલા તો નથી માણા પગ્યા ને આપણે, અને આપણે એ બધું કરી નહીં શકીએ. હા, તો આપણા વિચારો સારા હોય તો આપણે એ પણ કરી શકીએ ને મોટા ભાઈ. બધું થતું છે, પણ મારું કહેવાનું એમ કે આપણી સંસ્કૃતિ છે અને આપણા ઘરની અંદર નથી પોહાતું, એટલે આપણે બાજુના બે ઘર મૂકીને તમે જોઈ લો. હા, તો પ્રેમથી પણ વાત થઈ શકે છે. જરૂરી નથી કે મમ્મીને હર વખત મારી ઉપર હાથ ઉપાડીને જ વાત કરવી જોઈએ. એવું નથી, હઠરકા પડી ગયા કહેવાય આને. એમાં શું છે, આ પહેલેથી તમારું ઓલું આલ્યું હોય ને એટલે આવું થાય. હવે તમને કદાચ પ્રેમથી બાએ પહેલે સમજાવ્યા હોત તો સમજી ગયા હોત. બાની ભૂલ છે, હું એમ નથી કહેતો તમારી એકની ભૂલ છે, બાની ભૂલ છે. સમજાવવામાં ફરક હોય કે કોની યારે કેમ વાત કરવી. તમે દેવેનની વાત નથી સમજતા, એને તમે કહી દો ગમે એમ, તમારા પતિ છે એટલે, પણ પતિ યારે એવી રીતના વાત ન કરાય. આ હું તમને એક વડીલ તરીકે, ભાઈ તરીકે, મોટા ભાઈ તરીકે સારી સલાહ આપવા માગું છું કે આપણે આપણી રીતના કેવી રીતના રહેવું. મને ખબર છે કે તમે છે ને મમ્મીને તો કંઈ કહી નથી શકવાના, એટલે બધું જે કહેવું હોય એ તમે મને જ કહેશો. આઈ રિસ્પેક્ટ યુ મોટા ભાઈ. પણ એક વાત કહું, સોરી, હું મીરા ભાભી જેવી નહીં બની શકું જે મમ્મીની મુઠ્ઠીમાં રહે. અને તમે બોલ્યા ને કે ઘર, આ ઘર ના કહેવાય, આને જેલ કહેવાય, જ્યાં માણસ છે ને ખુલ્લીને શ્વાસ પણ ના લઈ શકે. હરેક વસ્તુમાં મમ્મીને પૂછીને જ બધું કરવાનું. એ વસ્તુ મને નહીં ફાવે. તમને નહીં ફાવે એમ તો હવે મારે શું કહેવું? તમે તો કહી દીધું કે આ બધું નહીં હાલે, પણ એની પાછળ શું થાહે, આગળ શું થાહે એનો વિચાર કર્યો છે? એ જે હોય તે, પણ અમે લોકો મર્યાદામાં તો રહીએ છીએ ને. મમ્મીને નથી ગમતું એટલા માટે ચણિયા ચોળી પહેરીને ફરું છું. આટલી તો મમ્મીની રિસ્પેક્ટ આપી છે, પછી કેટલીક હોય તમે જ કહો. હું તમને શું કહું, વાત કરવા આવ્યો તો એ વાતનો તમે અંત લાવી દીધો. કારણ કે તમે એક બાજુ મને બિહાર દીધો કે હું મારા બાને કાંઈ નથી કહી શકતો. આ ઘરમાં તમે આ ચણિયા ચોળી પહેરીને બેહો છો એટલે સારું કહેવાય, એટલું તમે મારું માન રાખ્યું ને જાળવી રાખ્યું છે. પણ હવે તમે આગળ જતાં જાળવવા નથી માગતા. તમે બીજા બધાની જેમ આ ડ્રેસ ને ફેશનવાળા લુગડા પહેરવા માગતા હશો, એનાથી આપણને કાંઈ વાંધો નથી. અને મને કાંઈ વાંધો નથી. જો મારા બાને વાંધો ન હોત ને તો તમને શું લાગે છે કે મને એમ છે કે હું તમને આ કપડાં ન પહેરવા દઉં? મને કાંઈ વાંધો નથી. તમે આ લાજ નથી કાઢતા તોય વાંધો નથી, કારણ કે પહેલાં તમે શરૂઆતમાં 2-3 વાર આમ કરતા હતા, ઘણી વાર તમે ભૂલી જતા હતા. મેં કીધું હોય છે ભૂલાઈ જતું હોય છે, હવે તમે હાવ બંધ કરી દીધું છે. હોય મેં કીધું ભાઈ વાંધો નહીં, ભૂલી જતા હોય છે, કાંઈ નહીં, એમ નહીં ઈચ્છા હોય ન કાઢે, પર આને આપણે થોડી કોઈને કઢાવવા હે. પણ લાજ કાઢવાનું મહત્વ કેટલું છે એ તમને ખબર નહીં હોય.
કે તમે કદાચ હું તમારો ચહેરો ન જોઉં, તમે મારો ચહેરો ન જોવો. આજે આપણે બેઠા છીએ ને તો આ લાજ નથી કાઢેલી ને એટલે બેઠા છીએ, નકર હું અહીંયા બેઠોય ન હોય. સમજ્યા તમે? પણ રહેવા દો, હવે એ તમને કાંઈ નહીં સમજમાં આવે ને. હવે આમાં તો ભગવાનની જેવી ઈચ્છા એવું થાય. આહાહા, ઠંડીમાં ખાલી આટલી ગરમી મળી જાય તો મજા આવી જાય ને. એ તો મળવાની છે તારે. તારે ક્યાં ગરમી લેવાની જરૂર છે? તારે તો ઘરે જ છે ને ગરમી તો. હે તપેલા જ હોય નાના બહુ તો. એને હાથ અડાડ દે ને આમ કહીને તોય તું ગરમ થઈ જા. તમે આજકાલ બહુ વધારે ઉડાડો નહીં? ઉડાડવાની ક્યાં વાત છે? તો હું તો હાચું કહું છું. હવે મને એમ લાગે છે કે ઝઘડો છે ને બહુ મોટા પાયે થાય, કારણ કે બા ને અત્યારે જે થયું ને આ બધું એ કાંઈ સારું નથી થયું. સમજી લેજે. શું થયું? તને જાણે કાંઈ ખબર જ નહીં હોય. તારી ઘરવાળીએ તને વાત નહીં કરી હોય કાંઈ? આટલી કાંઈક બાંધ્યા હતા એમ કહેતા હતા. બાંધ્યા હતા, પણ હવે એનું પરિણામ બહુ ખરાબ આવવાનું છે. એની તૈયારી રાખજે. એટલે એ તમે કંઈ કરશો નહીં? હું શું કરી શકું આમાં? મેં કોઈ રીતે વિચાર્યું હતું કે હું નાના વહુ પાસે બાજુમાં બેસીને વાત કરવા જાઉં એમ. બાપ ઠેકાણે ગયો તો હું શું કીધું એને? કંઈ કીધું? બાજુમાં બેસીને શાંતિથી હું સમજાવતો હતો કે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે આપણે કેમ રહેવું જોઈએ કેમ નહીં. ન સમજ્યા. મને કે તમે બાને કાંઈ કહી ન થકતા ને મોટા ભાઈ, એટલે મને કહેવા આવ્યા છે અને બધો વાંક મારો જ આવશે. લ્યો, મેં કીધું કરી દીધી, પતી ગઈ વાત. હું પ્રેમથી વાત કરીને સમજાવવા માગતો હતો કે બાઈ આવી રીતના વાત કરવાની જરૂર નહોતી, બાની ભૂલ છે થોડી, પણ હવે એને તો કરી નાખી. પણ નાના બહુ તો ભૂલ સુધારી શકતા હતા ને. આ બધા ઉપરથી તમને શું લાગે છે કે આમ આગળ જતાં કેવી પરિસ્થિતિ આવશે? આગળ જતાં કોઈ અંદાજ નથી મને. પણ મને એમ લાગે છે કે તું કદાચ આ ઘરમાં નહીં રહી શકે હવે. હે મારે તો ક્યાં જવાનું? તને નોખો કરી દે. મારે નથી થવું નોખું. તો થાવું તો કોઈ ન હોય, પણ બાયુને દખા થાય પછી ક્યાં જાય? બાયુ તો ગમે એમ કે નોખા પડવું જ પડે બાયુને. આ છે દસ્તુર છે દુનિયાનો કે બે ભાઈઓને ગમે એટલું બનતું હોય, પણ બાયુ ઘરમાં આવે ને પછી બે ભાઈ નોખું થવું પડે ને થવું પડે. કારણ કે બાયુ જો હારી મળે તો વાંધો નહીં, બાયુ હારી ન મળી હોય ને એટલે પૂરું. મેં જ ભૂલ કરી છે ભાઈ, મેં જ ભૂલ કરી છે. આથી કુહાડી ત્યાં પડી હતી ત્યાં જઈને પગ માર્યો છે. શહેરવાળી લાવવાની કંઈ જરૂર હતી નહીં. તમારી જેમ ગામડેથી લઈ આવો જ ને તો આ મગજમારી તો ન જ આવત. તો હું સુખેથી રહેત તો ખરા. મને તારી ઉપાધિ થાય ઘણી, પણ શું કરવું ક્યારે રોવાઈ ગયું. ધુમાડા કે મારા લીધે? હા, કાંઈ નહીં. હવે શું કરવું એ તો કયો. એટલે મારી પાસે કાંઈ હોય તો તને ન કહું. હવે તો શું થાય મને નથી ખબર, પણ તને એટલું કહી દઉં કે છે ને હેતલ બહુ તો સમજશે નહીં અને બાય સમજવાની નથી. આપણે આમાં વચમાં પીસાતા હોય ને તો તું, હું અને તાર ભાભી, આપણે તને હું સમજવું ને સમજાતું જ નથી. હું તો વડાપાવનું વડું બની ગયો છું ભાઈ. પાવ આ બાજુથી ને નીચેથી ખાલી દબાવે એટલે વિચકારો. શું કરવું? શું કરવું એમ? કાંઈક કર, પણ ગમે એ કર ભાઈ. તું તારે કરવું પડશે હવે. મારાથી જ કાંઈ થાય એમ નથી, કારણ કે જો મારા આહુડાની ધાર છે ને હાવ આગળ નદી થઈ જાય. સારું, હવે હું જ કંઈક કરું. જો દુઃખમાં એટલો તારા દુઃખમાં હવે આ બધું તારા દુઃખમાં આહુડ આવી ગયા મને. મોટા ભાઈ હવે જો હું કંઈક કરું અને એવું કંઈક કરું ને પરિસ્થિતિ આખી બદલી જાય. વાતું થાય તારથી કાંઈ થવાનું નથી. મેં તો બધું વિચારવાનું બંધ કરી દીધું. હવે બધું સમય ઉપર છોડી દેવાનું. તમે જુઓ જે થવાનું છે થઈને રહે, એને કોઈ રોકી નહીં શકે. પણ એટલું તને કહી દઉં કે હજી તારી પાસે મોકો છે, બની શકે હેતલ વહુને સમજાય અને વાતને સુધારવાનો પ્રયત્ન કરો. હું બાને વાત કરી એવું નથી કહેતો, તું એ બાને વાત કરી કે હેતલ વહુ ઉપર હાથ ઉપાડવો, એની સામે આવી રીતના વાત કરવી. એ સાસુ છો એનો મતલબ એ નથી, પણ એક દીકરી તરીકે આ ઘરમાં આવી છે તો તમારે એને એ રીતના રીતે રાખવી જોઈએ ને અને સ્વીકારવી જોઈએ. કે ખોટું છે? વાત તો તમારી હાસી છે. તો પછી પાછા મીરા ભાભી ઊંધું નહીં લે ને કે હવે તો હું વિડીયો બનાવી, હું રીલ બનાવી, મારે મોબાઈલ જોવે તો એ અત્યારે નહીં થાય. જો તમે આ ઘરમાંથી અલગ થઈ જાઓ ને વયા જાઓ ને તો મારા ઘરમાં ખેલ થાય. શું કામ ખબર? બા મારી ભેગા રહે અને બા કાલ સવારે શું કહે
કે મીરાને તો બંધનમાંથી નહીં છોડે, લાશ કાઢવાનું, કપડાં પહેરવાનું જે છે એ જ રહે. એટલે મીરા એમ વિચારશે કે નાની તો હટકી ગઈ, મારે હું આખી જિંદગી આમ રહેવાનું, હવે હું આમ કરીશ. એટલે પછી અમારા ખેલ શરૂ થાય. પછી બાનું શું કરશું આપણે બે? નહીં તારી વહુ રાખે નહીં મારી વહુ રાખે તો બાને ક્યાં જવું? આ બાને એ ભાન નહીં પડતી હોય કે હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડા મારે. પછી કહે કે બે દીકરાઓએ વહુઓના થઈ ગયા ને મારું તો કોઈ નથી રહ્યું જગમાં. ને તો આપણે બાને સમજાવવાની કે પોતપોતાની વહુને? અત્યારે બધાને સમજાવવાની જરૂર છે, જે સમજે એ. હાલો ત્યારે કરીએ સભા. હેતલ, હું કહ્યું ને તારી પાસે બેઠી છું, તું મારી એકેય વાતનો જવાબ નથી આપતી ને ફોન લઈને જ બેઠી છું. ભાભી હું જોઉં છું કે આ મારા કાકાની છોકરીના મેરેજ છે ને, તો હું શું પહેરું એટલે વિચાર કરું છું કે કંઈ ઓનલાઈન મળી જાય ને સારી વસ્તુ તો એ ઓર્ડર કરી દઉં. તમારે કંઈ મંગાવવાનું છે? કંઈ મંગાવું નથી. કેમ? પહેરજો. તને ખબર છે ને હેતલ કે ઘરમાં ટાણે હું હાલત છે? બા આખો દી ઉકળાટ કર્યા કરે છે તારા નામનો. તારે ને બાને ઊભું ભળતું નથી, તો તું કેમ સમજતી નથી કે હવે આ ઘરમાં આવું નહીં હાલે? બાનું કામ છે, બા એમનું કામ કરે છે, હું મારું કામ કરું છું. ક્લિયર? હું કોઈને નડું છું નહીં ને તો બસ. બા મને હરેક વાતમાં નડે છે. હેતલ, માણસ કોઈ દી કોઈને નડતો નથી, નડે છે માણસના લક્ષણ. હા તો બાના લક્ષણ એવા છે. શું બોલસ તું? આ ગાંડી થઈ ગઈ છો? જો હું તને સમજાવવા માટે અહીંયા બેઠી છું, બાની વિરુદ્ધમાં કાંઈ સાંભળવા માટે નહીં. હેતલ, હું એવું નથી કહેતી કે બા હાચા જ હશે. તારા અને બાની વચ્ચે ઉંમરનો અંતર છે એટલે માનું છું કે તારી જગ્યાએ તું અને એની જગ્યાએ એ હાચા છે. પણ ક્યાંક ને ક્યાંક સમજવાનું આપણે જ રહી મારી બેન. આપણે આ ઘરમાં આવ્યા છે, એ આપણા ઘરે નથી આવ્યા. કેમ? જ્યારે હોય ત્યારે છોકરીઓને જ સમજવાનું, બીજા કોઈને નહીં સમજવાનું. ઘરમાં તો કે છોકરીઓને સમજવાનું, સાસરે જાય તો છોકરીઓને સમજવા, પતિ પાસે તો છોકરીઓને સમજવાનું. ક્યારેય કોઈએ છોકરીઓને સમજી છે કે એના મનમાં શું છે એમ? સાચી વાત છે તારી. હું તને કહું છું ને કે તું ખોટી નથી, પણ રીત રિવાજો જ એવા છે દુનિયામાં કે દીકરીઓને જ ઘરેથી હારે જવું પડતું હોય છે. કોઈ દીકરા હારે નથી જતા એટલે એને લાગુ ન પડે આ બધી વસ્તુ. પણ દીકરીની જેમ રાખી તો શકે ને સાસરે જઈને. એ કેવું હેલું છે, કરવું બહુ અઘરું છે. આપણે જ છીએ, આપણે હાહુને માં બનાવી શકીએ? ન બનાવી શકાય, કારણ કે હાહુનું પાત્ર હાહુ નિભાવે અને માનું પાત્ર માં નિભાવે. જો સાસુ માં બનવાની કોશિશ કરે ને તો બહુ દીકરી બનવાની કોશિશ કરે જ. એ વાત ખોટી છે ભાભી અટાણ લગન તે કોઈ રહોડામાં પગ નથી મૂક્યો. તને એ નથી ખબર કે ઘરમાં કોને કેવું ખાવાનું ભાવે છે, કોની પસંદ હું ના પસંદ હું, તે કાંઈ જાણવાની કોઈ કોશિશ કરી જ નથી હેતલ. અને જો તું બાને ખોટા પાડતી હોય ને તો એ વાત ખોટી છે. હું બાને ખોટા નથી પાડતી, એવું નથી કહેતી કે મમ્મી ખોટા છે. મમ્મી કહે છે એની જગ્યાએ રાઈટ છે, પણ કહેવાની પણ હદ હોય છે. મમ્મીને પણ એમના વિચારો સુધારવા પડે. મમ્મી ખોટા નથી, મમ્મીના જે ઓવર કોન્ફિડન્સવાળા વિચારો છે ને એ ખોટા છે. મારી ફરજ છે જેઠાણી તરીકે તને સમજાવવાની, એટલે સમજાવું છું કે તું આ બધું મૂકી દે. જેમ બા કહે છે ને એમ શાંતિથી આપણા ઘરમાં રહેવા માંડે. ભાભી આ બધી વાતોને મૂકો ને, મારું મૂડ શું કરવા ઓફ કરો છો? હું શું કહું છું, અમારી કાકાની છોકરીના લગ્ન છે ને તો હું તો વિચારું છું કે મહિનો દિવસ અગાઉ જઈશ એના ઘરે. અને એમણે પણ કીધું છે કે તું મહિનો દિવસ વહેલી આવી જા ને તો બધી ખરીદી તું આવ ને પછી જ મારે કરવાની છે. એટલા માટે તો હું છે ને 1 મહિનો અગાઉથી આ ઘરેથી ત્યાં જઈશ. કોઈ વાંધો નથી, તમે સંભાળી લેશો ને ઘરને? મને શું વાંધો હોય? બા કહે તો જાજે, પણ તને મારી વાત મગજમાં ઉતરી હોય ને એવું લાગતું નથી. બા થોડા ના પાડવાના છે. હવે મારા કાકાની છોકરીના લગ્ન છે, મારી લાઈફ છે, મારા પિયરમાં લગ્ન છે, તો હું ગમે ત્યારે જઈ શકું ને. એવું ન હોય. મારી કાકાની દીકરી બેન છે તો જવા જ ને. ઘણી વાર હગા ભાઈ બહેનના લગ્નમાં ન પૂગી હકી, સમય સંજોગે આપણે બધું શીખવું પડે. બા ના ન પાડે, પણ આટલા બધા દીની વાત હોય તો કદાચ ના પાડી શકે. પણ આપણા ઘરમાં એવી ક્યાં ઇમરજન્સી છે કાંઈ કે હું ના જઈ શકું? બધા તો વેલ સેટ છે, વેલ ગુડ છે, તો હું જઈ શકું છું ને ભાભી. તારી ઈચ્છા. અરે બધી વાતો બાને શું કરવા પૂછું? હું તો એવું વિચારું છું કે તમને ખબર છે ઓલી ન્યૂ કુર્તી નીકળી છે સીવલેસની, એટલા બધા એવા કપડાં પહેરીશ? હા એવા કપડાં પહેરીશ અને લોંગ ગાઉન કરાવડાવીશ, એ પણ સીવલેસ. જો આવું ઉભા રહો, ક્યાં ગયો ફોટો? આ તું આ પહેરવાની છો? હા ભાભી, મેં તો કેટલા દિવસથી પ્લાનિંગ કરું છું ખબર છે તમને. અને મેં તો તમારા માટે પણ જો આ સિલેક્ટ કર્યું છે. રહેવા દે, મારે કાંઈ પહેરવું નથી. હું જેમ છું ને એમ બરાબર એટલે છું. તમે નહીં આવો? આવીશ ને,
પણ કપડાં એવા હું નહીં પહેરું. ભાભી હેતલ. બધા લોકો પહેરવાના છે. કેટલી વાર સમજાવું એક ને એક વાત, તું તો નાના છોકરા જેવી છો. નાના છોકરા જેવી નથી. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એ કરું, જેમ જીવવું હોય ને એમ જીવું. હા, જીવો જેમ જીવવું હોય. બધી વાતમાં બાની બીક બતાડો છો. હું બાને પૂછીને કંઈ નથી કરતી. બસ બધા મને જ સલાહ આપે. બધાને ભેગા કર્યા છે તો હવે વાતની ચોખવટ કરી જ નાખીએ કે આ રીતના ઘરમાં કેવી રીતના ચાલશે એ મને કહી દો પહેલાં. કેમ કે તમે છો તો હા વહુને સુધારવા માગો છો કે વહુને તમે ખીજાઈને કહો છો, એવી રીતના એ વાત માનવાના છે. પ્રેમથી કહેવાની કોશિશ કરો ને અને પ્રેમથી સમજાવો એમને. અચ્છા, પ્રેમથી સમજાવ, વાંધો નહીં. તે કહ્યું તો પ્રેમથી. તું કહે છે જ કે જો પ્રેમથી જ સમજવાનું છે અને સમજાવવાનું છે તો કાંઈ વાંધો નહીં. તમારા પિયરમાં પ્રસંગ છે, બધાને આવવાનું છે, તમારા ઘરેથી આમંત્રણ પણ મળ્યું છે, તો વાંધો નથી, અમે બધા જ આવીશું. આવો ને, કોણે ના પાડી છે? પણ છે ને મારા વિચારો થોડા બદલાઈ ગયા છે. અરે વાહ, તો વધારે સારું કહેવાય. હા, પણ જાણશો નહીં કે શું વિચારો બદલાયા? તમે કહેશો તો ખબર પડશે ને કે તમારા વિચારો કેવા બદલાયા છે, કે હજી ગાંધી બાપુના જમાનાના જ છો તમે? ના ના, જૂનવાણી જમાનો તો ક્યારનોય મૂકી દીધો. જૂનવાણી જમાનાને પકડીને ક્યાં સુધી ચાલે છે? વિચાર થયો કે શહેરની વહુ લાવ્યો છે મારો દીકરો, બધું બદલવું તો પડશે ને, હા કે ના? જુઓ તમે સમજો, હા એટલે બદલવું જોઈએ પણ એ રીતના નહીં. તમે પણ જો હું કહી દઉં છું, તમારે મેરેજમાં આવવું હોય તો આવો, ન આવવું હોય તો ના આવો, પણ હું છે ને ત્યાં સિવલેસ કપડાં પહેરવાની છું અને બધા વચ્ચે મને કંઈ એક શબ્દ ના કહેતા. અરે ના બાબા ના, શું કામ? ગમે તેમ તો તમારા પપ્પા એ અમારા વેવાય થયા, અરે અને પ્રસંગમાં તો આવું જ પડે ને. તમે સ્લીવલેસ પહેરો, તમને ફાવે એવા કપડાં પહેરો. તમે કીધું તું ને, હું કીધું તું પેલું ડિઝાઇનર કપડાં પહેરો, જે પહેરવું એ પહેરો. અરે વાહ, જોયું? આ મમ્મી સુધરી ગયા. હા ના ના, તમારી જીદ આગળ હારી ગયા. ના ના, મમ્મીના વિચારો બદલાઈ ગયા, હા, અપડેટ થઈ ગયા વિચારો મમ્મીના. મમ્મીની જિંદગી પૂરી થઈ ગઈ, હવે અત્યારે જિંદગી પૂરી થવા જાણે એ વિચારો બદલે. તમે કંઈ ના બોલો. આ તારા લીધે બધું થાય છે. એક વાત કહું, હવે બિચારી વહુ, મારું તો કહેલું કાંઈ માન્યું નહીં. મીરા વહુ જો માથે ઘૂંઘટ ટાણીને ચાલે છે, સંસ્કારોને વળગીને ચાલે છે. હવે આમને આ બધું નથી ગમતું. આ ઘર પછી કેદખાના જેવું લાગે નહીં? હું જેલર અને તમે બધા કેદી, હા, એવું લાગે. એટલે શું તમારા ઘરે પ્રસંગમાં અમે આવવા તૈયાર જ છીએ, પણ અમે લોકો છે ને, હા હું જીન્સ ને ટી શર્ટ અને આ લોકો સડ્ડા ને ઉપર પેલું શું કહેવાય આવા કપડાં, અને તમે તમારે જીન્સ અને ટી શર્ટ જ પહેરજો. મમ્મી આપણે મેરેજમાં જવાનું છે, પિકનિકમાં નથી જવાનું કે જીન્સ ટોપ પહેરીને ત્યાં આવો. અને તમે જીન્સ ટોપ પહેરશો? કેમ ન પહેરે? ના જ પહેરાય ને. એટલે સાચું તો બોલું છું. કાં આદિ એને જ કીધું છે કે જમાના પ્રમાણે બદલતા શીખો, તો જીન્સ ટોપ એ પહેરાય જ ને, કેમ ન પહેરાય? મમ્મી ત્યાં બધા લોકો હોય, મારા પિયર વાળા હોય, બધા લોકો મને બોલશે કે આ તારી સાસુ કેવા કપડાં પહેરીને આવી છે, સેન્સ છે કે નહીં કઈ? તો અહીંયા મને લોકો નહીં કે તમારી વહુ કેવી રીતે ફરે છે. વાત તો સાચી કરી મમ્મી તમે. હા, જો તમારા પિયરની અંદર તમારી હાહુ જીન્સ અને ટોપ પહેરીને ફરે તો હંધાઈ વાતો કરે, અને તમે અહીંયા ખુલ્લા માથે આખા ગામમાં મન ફાવે ત્યાં ફરો તો લોકો તમારી વાતો મારી આગળ નહીં કરે કે સાસુએ કેટલી છૂટ આપી છે. સાંભળો, તમારે ત્યાં 2 દીના પ્રસંગમાં તમારી ઇજ્જત જાય તો તમે તો કાયમ માટે અહીંયા પરણીને આવ્યા છો, તો અમારી ઇજ્જત ન જાય? તમે એમ કહેતા હતા ને કે મીરા વહુ મારું કહેલું માને છે, હં? પણ એને ખબર છે મર્યાદા, સંસ્કૃતિ અને સંસ્કાર કોને કહેવાય. વધારે ભણવાથી, શહેરમાં રહેવાથી આપણે જે છીએ ને એ ન મટી જાય. આપણે ભારતીય છીએ, હા, ને ભારતીય રિવાજો આપણે માનવા જ પડે. આપણી સંસ્કૃતિને વળગીને રહેવું પડે. હેલો હાય નહીં,
નમસ્તે કહેતાય શીખવું પડે. વાહ સરસ સાયમ આવી ગયા એટલે ઊંટ પહાડ કે નીચે. કેમ હવે મારી વાત ખોટી લાગી? તમારા પપ્પાને ત્યાં પ્રસંગમાં જો અમે એવા કપડાં પહેરીને આવે તો તમારા સાસરાવાળાની વાત થાય તો અહીંયા તમારા સાસરાવાળાની બદનામી ન થાય? સાચી વાત છે મમ્મી તમારી. જો અત્યાર સુધી મને એમ હતું કે તમે અમને લોકોને તમારા પગ નીચે રાખવા માંગો છો, એટલા માટે હું તમારી સામે બોલતી હતી, તમને સમજી ન શકી. પણ આજે સમજાઈ ગયું મને. મેં તમારી સાથે જેવું વર્તન કર્યું છે ને એમના માટે સાચું સોરી. જો મને ખબર છે તમે નવી પેઢી છો, સમયની હારે માણસે બદલાવવું જોઈએ, પણ પોતાની સંસ્કાર મર્યાદા અને સંસ્કૃતિને ક્યારેય નેવે ન મૂકવી જોઈએ. ક્યારે જોયું છે આ અંગ્રેજી લોકોને કે એ લોકોએ આપણી સંસ્કૃતિની જેમ પોતાનામાં ઢાળ્યા? તો આપણે શું કામ એ લોકોની જેમ ઢળાવવું જોઈએ? આપણે પણ તો આપણી સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે પ્રયત્નો તો કરવા પડે ને. જ્યારે આપણે જ અપનાવી લઈશું તો આપણા આવનારા બાળકોને શું શીખવીશું? સમજ્યા? એટલે રોકું ટોકું છું. બાકી તમે માથે ઓઢો ન ઓઢો મને એનાથી કોઈ ફરક નથી પડતો. મને ખાલી એટલો ફરક પડે છે કે મારા ઘરમાંથી જો સંસ્કારી બાળક બહાર જશે ને તો એ બે સારી વ્યક્તિને આપણી જ સંસ્કૃતિ શીખવાડશે. સમજી ગયા? હવે હું કાંઈ ખોટી છું મીરા બહુ? તમે પહેલાંય ખોટા નહોતા બા. મેં તો એને પહેલાં જ કીધું હતું કે જે ઘરમાં રહેતા હોય ને એવું ઢળી જવું પડે. શોખ મનેય થતા હોય, ગામની બાયુને જોઉં ને તો મને એમ થાય કે હું આવા કપડાં પહેરું, હું આવી તૈયાર થાઉં. પણ બધાના ઘરના રિવાજ અલગ હોય, વાતાવરણ અલગ અલગ હોય, એટલે આપણા ઘરમાં જેમ સારું લાગે એમ આપણે રહેવું જોઈએ. બરાબર વાત કરી તમે, અને તમને સમજાઈ ગઈ છે. જો પહેલેથી સમજી ગયા હોત તો વાત અહીંયા સુધી પહોંચત જ નહીં. પહેલેથી મમ્મીએ મને આવી રીતે પ્રેમથી સમજાવ્યું હોત તો સમજી ગયો હોત. હા વાંક તમારો જ છે, નહીં? હા વાંક તમારો જ છે. તો હું મૂંગો રે. કાંઈ વાંધો નહીં, પણ હવે પતી ગઈ છે વાત, તો પછી શાંતિથી આપણે આગળ વહુના વધીએ? પ્રસંગમાં જાશું બધા શાંતિથી બધા. હા. તો તમે શું નક્કી કર્યું પછી? જીન્સ લેવાનું કે? ના ના, આપણે જે કપડાં પહેર્યા છે ને એવા કપડામાં જ જઈશું. ચોલી. તો આપણા સડ્ડા કેન્સલ. આપણો કુર્તો કાઢજે ઓલો.